વ્યસન મુક્તિ બહુ જ મહત્વની છે। અમે ગણતરી કરી છે, વ્યસન મુક્તિથી 100 માણસ વ્યસન કરે 25 મરે છે, 100 વ્યસન કરે 70 બીમાર થાય છે। પૈસાની બરબાદી, ઘરની શાંતિની બરબાદી, ઇજ્જતની બરબાદી, ઘણી બરબાદીઓ છે। આનાથી આપણે બચવું જોઈએ અને એક માણસના જો આગળ વ્યસન મૂકે છે તો આ બધી બરબાદીઓથી બચે છે, ઘરમાં અશાંતિથી બચે છે। બધાએ હું તો બધાને એ કહીશ કે જે ઘણા ગામો આપણા ચાવાવાળાએ ઘણા પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિના પ્રોગ્રામ કર્યા છે। આજે લગભગ 75 થી વધુ કેટલા ગામો 83 ગામોમાં વ્યસન મુક્તિના પ્રોગ્રામો થયા છે। અલ્હમ્દુલિલ્લાહ મદીના શરીફમાં ગયા મને દિલમાં હતું કે વ્યસન મુક્તિ આપણે ત્યાં તો કરીએ છીએ, આ મુબારક જગ્યા છે, દિલમાં એક તમન્ના હતી કોઈને કઈ તો નહોતો શક્યો, પણ અલ્લાહના કરમથી ત્યાં પણ વ્યસન મુક્તિનો પ્રોગ્રામ થયો। સુબહાનઅલ્લાહ અલ્લાહ એવો સબબ બનાવ્યો મદીના અજમેર શરીફ થયો, કોડીના શરીફ થયો। હવે એક ઈચ્છા છે કે અમે આમાં થોડોક આપણે બધા લાગીએ, જેટલા આપણા ચાવાવાળા ગામો છે એ બધા ગામોમાં એક પછી એક લોકોમાં જાગૃતિ આવી છે અને એ વાતો એ લોકોએ આ વાત તરફ તવજ્જો દીધી છે અને બધા લાગ્યા છે। હવે તો જે ગામો બાકી છે વ્યસન મુક્તિના કરવામાં એ બધા ભાઈઓને એટલું જ હું કહીશ કે બને તો વહેલા વહેલી તકે આપણે એક એક પ્રોગ્રામ પોતપોતાના ગામમાં ભલે 25-50 માણસો જ થાય પણ ગોઠવો। હમણાં જો ફોન આવ્યો તો અમારા હાફિઝ સાહેબે હાફિઝ ખાને કીધું કે અમારે હિંમતનગરમાં ઘણા બધા વ્યસન મુક્ત થવા તૈયાર છે ને અમને ટાઈમ આપો। હમણાં થોડા દિવસ પછી પહેલા જ આવ્યા હતા અહીંયા ચોટીલાથી એ પ્રોગ્રામ ગયા, ત્યાં ઘણા માણસો ભેગા વ્યસન મુક્ત થવા તૈયાર છે। પડધર હળવદથી ફોન આવ્યો કે અમારે વ્યસન મુક્તિ કરવું છે, ત્યાં પણ મોટો પ્રોગ્રામ વ્યસન મુક્તિનો ગોઠવાનો છે। રાજકોટમાં મસ્જિદનું ઉદ્ઘાટન છે તો ત્યાં પણ વ્યસન મુક્તિનો પ્રોગ્રામ ગોઠવાનો છે। ગામે ગામ નાના નાના ગામોમાં થયા છે, એટલે જે ભાઈઓ અહીંયા આવ્યા છો જ્યાં નથી ત્યાં એ વધુ વ્યસન મુક્તિના પ્રોગ્રામ પોતપોતાના ગામમાં ભલે થોડા પણ જરૂર ગોઠવો। અને ગુજરાત ટુડેના જે પ્રતિનિધિ જ્યાં હોય એ પણ આપણો, કેમકે એ શિક્ષણ પર સમાજના શિક્ષણમાં બહુ ધ્યાન આપે છે, શિક્ષણ માટે કરોડો રૂપિયા એને ખર્ચાય છે, લાવે છે, સંસ્થાઓને આપે છે અને જ્યાં મેડિકલ સારવારમાં ઘણા ખર્ચે છે અને સમાજનો જે પ્રશ્નો છે એ એને રજૂ કરે છે। જો આ સુરતવાળા ઊભા થયા કે સુરતમાં અમારે વ્યસન મુક્તિ કરવી છે, સારું છે, દરરોજ સહી પડી છે ભાઈ। હા, અહીંયાથી ઝાકીર રજા સાહેબ આવ્યા છે। હા, આજે વડિયામાં પણ એક પ્રોગ્રામ, આ બધા મહત્વનું છે। એક હું તમને વાત કરું કે એક માણસને આપણે વ્યસન મુક્ત કરાવી છે એનો અર્થ છે કે એની જિંદગી દેવાવાળો અલ્લાહ છે, પણ આપણે આપણો જગ્યો બની શકીએ છીએ, અલ્લાહ બનાવે તો એક માણસને આપણે મોતથી બચાવી શકીએ છીએ, બુરી મોતથી મરતા બચાવી શકીએ છીએ। એક માણસને આપણે મોટી બીમારીથી બચાવી શકીએ છીએ। એક માણસના છોકરાઓને આપણે એ વ્યસન પર ચડતા બચાવી શકીએ છીએ। જિંદગીભર જ્યાં રોજે રોજ અશાંતિ થતી હોય, લડાઈ ઝઘડા થતો, એ ઘરમાં આપણે રોજની શાંતિ લાવી શકીએ છીએ। માણસ બેઇજ્જતીથી જીવતો હોય એને આપણે ઇજ્જત અપાવી શકીએ છીએ। બધાને મા બાપને પાડોશને બધાને હેરાન કરતા
એને હેરાનથી બચાવી શકીએ છીએ. અને